सहु रंगे तने देखूं, सहु रंगे तने देखूं, निरंतर एक रंग देखूं। रहो ना भेद जाए को, विनंती एज मारी छे। सगा वाला संबंधीओ, सुरन मित्रों के शत्रुओ, रहो ना भेद जाए को, विनंती एज मारी छे। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। दत्तकलितारको भुवि नृणां दत्तं स्मरेत् यत्नतो। दत्तेनाप्तबलः सदा विजयते, दत्ताय मे जीवनं। दत्तात् भुक्तिरथा विमुक्तिरमला, दत्तस्य भर्गोमितं। दत्ते ब्रह्मणि लीयतां मन इदं, दत्ता सदः सन्नयः। हृदय नियामक अंतरे बाहिर सदगुरु रूप, पुनः पुनः प्रणमो तुने बाधे आ भवकूप। असार आ संसार मा एकमेव एसार, थाय संग जो संतनो टळे तो जयम द्वार। गकार सिद्धि प्रद कहो रकार पापदाहक, उकार विष्णु अव्यक्त जे सदगुरु एम त्र्यात्मक। चढ़ा चाववा लोहना ना बच्चा ना खेल, चढ़ा चाववा लोहना ना बच्चा ना खेल। रंग गुरु कृपा होय तो करे मोत थी गेल। गुरु तत्वना महिमामृतनो महासागर वरद ग्रंथ श्री गुरुलामृतना ज्ञानकांडना 51 થી 55 અધ્યાયમાં અને ભગવતા પ્રોક્તમ એવા શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 7, 8 અને 9મા અધ્યાયોમાં ભગવાન દત્ત અવધૂત અને યદુ મહારાજના સંવાદનું વિશદતાથી વર્ણન કરવામાં આવ્યું છે. પૂર્વયુગમાં ચંદ્રવંશમાં પૂર્વવા રાજાને ત્યાં આયુ રાજા, એમના દીકરા એ નહુષ, અને નહુષને 6 પુત્રો થયા: યતિ, યયાતિ, આયાતિ, સંયાતિ, વિરતિ ને કૃતિ. આ યયાતિ રાજાના દીકરા તે યદુ મહારાજ. આ યદુ મહારાજના જીવનમાં એક અન્યાય થયો અને ભગવાન દત્ત અવધૂત એને ન્યાય આપ્યો. પટરાણીના પાટવી રાજકુમાર હતા, છતાંય યયાતિ રાજાએ યદુ મહારાજને રાજગાદી ન સોંપી. જ્યેષ્ઠ રાણીનો જ્યેષ્ઠ હું સહું કેમ અપમાન. એમને દુઃખ થયું, હું અધિકારી હોવા છતાં મને રાજગાદી ન મળી. આપણને ક્યારે દુઃખ થાય? આપણે પિતાના એકના એક સંતાન હોઈએ, એમની સ્થાવર જંગમ મિલકત, ઘર ખેતરમાં આપણું નામ નિશાન ન મળે. બેંક એકાઉન્ટમાં જોઈન્ટ નામ તો ઠીક, પણ નોમિને તે તરીકે પણ નહીં, અને વિલમાં પણ કંઈ ન મળે ત્યારે આપણને દુઃખ થાય. યદુ મહારાજ કહે છે કે હું પાટવી રાજકુમાર છું, હા પટરાણીનો, અને દાસીના નાના પુત્ર પુરુને રાજ્ય આપ્યું. અપમાન એમનાથી સહન ન થયું. જીવનમાં ક્યારેક એકાદ એવી અણધારી અઘટિત ઘટના ઘટે કે એ અઘટિત ઘટના જીવને એકદમ ચોંકાવી ઉઠે, અને ત્યારે જો જાગી જાય, ત્યારે જો એ ચેતી જાય તો એ તરી જાય. આવી સચોટ ચોટ એ વ્યક્તિને એના જીવનમાં આમૂલ પરિવર્તન લાવે. રાજગાદીથી વંચિત ઉદ્વિગ્ન મનવાળા યદુરાય એકાંતમાં વનમાં ગયા, અને વનમાં ગયા તો ગયા, અંતર્મુખ થવા મથતા આ યદુરાજાએ એક એવું અદ્ભુત દ્રશ્ય જોયું. એ દ્રશ્ય જોઈને દંગ થઈ ગયા, વિસ્મય પામ્યા, ખૂબ વિસ્મય પામ્યા. આવું તમે ક્યારેય જોયું નથી, આવું તમે સ્વપ્નમાંય નથી જોયું. અરે મારી કલ્પનામાં પણ આવું દ્રશ્ય કદી આવ્યું નથી. શું જોયું એમણે? કાવેરીના કાંઠે ઉપર આબ ને નીચે ધરતી એવી તદ્દન નિરાધાર અવસ્થામાં, સ્થિતિમાં તેજના અંબાર સમૂહ
હા, એમના મુખ ઉપર સદાનંદનું સ્મિત વેરતા નિર્ભય નચિંતને નિતાંત સુખમાં રમમાણ રહેલા એક દિગંબર મૂર્તિને એમણે જોયા. શું તો લાંબો થઈ આહા અજગર સમભૂ પર ધૂલી ધૂસર ગાત્ર છે વર્ણચિહ્ન અકળ. હે દિગંબર મૂર્તિ, આપ કોણ છો? આ ઘોર અરણ્યમાં આ નિર્ભયને નચિંત થઈને એકલા અટુડા તમે કેવી રીતે રહી શકો છો? આપનો યોગક્ષેમ કેમ ચાલે છે? આ પેટનો ખાડો કેવી રીતે પૂરો છો? ભોગે તનુ બંધાય છે આ તો વિરુદ્ધ યોગ. આપ બાળક જેવું વર્તન કરો છો, છતાંય આપમાં બાળક બુદ્ધિ નથી. આપ સુગ્ન છો, અગ્ન નથી. આપ સર્વજ્ઞ છો, છતાંય જ્ઞાનને પ્રદર્શિત કેમ નથી કરતા? તમે તમારા મનનું સમાધાન કેવી રીતે મેળવો છો? તમારી વૃત્તિ નિશ્ચલ કેવી રીતે રહે છે? હે ભગવાન, આ ચારે કોર જગતમાં આદિ વ્યાધિ અને ઉપાધિની દાવાનળ સળગી રહ્યો છે, છતાંય ત્યાંથી તમે જરાય દાટતા નથી. ચારે કોર દુઃખની હોળીમાં બધા સળગી રહ્યા છે, જ્યારે આપને માટે કાયમ દિવાળી. ભગવાન, હે દિગંબર મૂર્તિ, મને તો એમ લાગે છે ઘર બાર દાર પરિવાર સારા સંસારમાં ભૌતિક સુખોની વચ્ચે અમે દુઃખમાં સડીએ છીએ, અને એમાંથી એકારે સુખ તમારી પાસે નથી. આ સર્વથી પરાન્મુક્ત થયા છો, છતાંય આપ અનંત આત્યંતિક સુખ નિતાંત સુખ સાગરની શૈયામાં તમે પોઢ્યા છો. આનું રહસ્ય શું? જોઈ તુજને આહી કરે ન અક્કલ કામ. ઉપર આપ ને નીચે ધરતી અને સામે કાવેરી, આવી નિરાધાર અવસ્થામાં આપ સર્વાધાર છો. ભગવાન કહે છે, યદુ મહારાજ તમને શું સમજાવું? जो निराधार होता है वो ही सर्वाधार हो सकता है. हाँ, स्वामी रामतीर्थ कहता, सिर पे आकाश का मंडल है, धरती पे सुहानी मखमल है, चश्मे तंबूर बजाते हैं, गाती है हवा मल्हार बाबा. अवधूत जी ની પણ મસ્તી એવી. धरती का तो बना सिंहासन छत बादल तरु फैला, बैठे बाद साह रंग अजब दिखाई, भई मत वाली पिया के दीदार पाई. हाँ, मिला जो राज तो क्या, खोया मकान तो क्या, हुआ हैरान तो क्या, मालूम किसी को प्यारे, तन की सुधी न जिसको जनकी कहां से प्यारे. પૂજ્ય બાપુના વક્તવ્યના એક અંશરૂપ એમ કહું તો વાહ વારે મોજ ફકીરાદી. કેવી નિજાનંદની મસ્તી. ભગવાન કે છે, યદુ મહારાજ, મારી આ મસ્તીનું રહસ્ય છે. રાજા મનુષ્ય દેહ આ ઈશે નિર્મ્યોજે, કરવા વિચાર તત્વનો જાણ નિશ્ચય. અરે યદુ મહારાજ દંગ થઈ ગયા. મને આ શું સંબોધન કર્યું ભગવાન દત્તવધૂતે? રાજા? શું રાજા છું? રાજગાદી નથી મળી તેનાથી હું દુઃખી છું. મને રાજા આ તો બાદશાહનો બાદશાહ, બેતાજ બાદશાહ. હા, આ રાજવીનો વળી રાજદત્ત, અને ઈશનો ઈશ ઐશ્વર્યયુક્ત, અને દેશિકોનો આચાર્ય મુક્ત સ્મરી લે પ્રતિ. આવો બાદશાહનો બાદશાહ, બેતાજ બાદશાહ મને રાજા કહે છે. શું રાજા છું? ભગવાન કહે છે, યદુ રાજા, ભૌતિક રાજ્યની જમીનના ટુકડાના રાજ્યનો તું રાજા નહીં, પણ સ્વાત્મ સામ્રાજ્યનો સમ્રાટ પણ તું છે. ભગવાન, તમારી આ નિજાનંદની મસ્તી અને સ્વાત્મ સામ્રાજ્ય મને સમજમાં, મારી બુદ્ધિમાં નથી ઉતરતું. ત્યારે ભગવાન કહે છે, એની પાછળ તત્વ કરવા વિચાર, તત્વનો વિચાર કર્યો. મને તત્વજ્ઞાન પ્રાપ્ત થયું છે, તેને કારણે જ આ મસ્તીમાં રહું છું. આપણને વિચાર કરો, તત્વની વાત સાંભળવાની ગમે ખરી? તત્વની વાત સાંભળવાની ગમતી નથી, તો એના ઉપર વિચાર કરવાનું, ચિંતન કરવાનું, મનન કરવાનું ક્યાંથી ફાવે? જ્યારે આપ તો તત્વાનુસંધાન સાથે એટલા બધા એકરૂપ થઈ ગયા છો, ઓલવેઝ એન્ડ કોન્સ્ટન્ટ એટેચમેન્ટ વિથ ધી ડિવાઇન. આવી આ સ્થિતિનું રહસ્ય ખોલો. અને ભગવાન દત્તવધૂતે રહસ્ય ખુલ્લું કર્યું. તેને જ જણાવું કે અનાત્મ વસ્તુ જેટલી હે સર્વ એ જાણ, ઉપાદે આત્મા નકી એક બ્રહ્મ તું માન. માત્ર અનાત્મ વસ્તુનો ત્યાગ. ભગવાન કહે છે, હંસ વૃત્તિથી નિરીક્ષિત નાએ અથવા તો સુપડું
જેમ છોડા ફોતરા કાકરા છૂટા પાડી છોડી દે અને સાર તત્વ એવા દાણાને ગ્રહણ કરે, તેમ અનાત્મ વસ્તુ જેટલી અનાત્મ વસ્તુ અસાર વસ્તુને છોડી દઈશ તો સાર તત્વ આપોઆપ તારા હાથમાં આવશે. અનાત્મ વસ્તુને છોડી, ભગવાન તમે કહો છો એ વાત સાચી. અવધૂતજી પણ કહે છે એક સંસ્કૃત પદમાં કે ત્યજ સંસારમ ભજરે સારમ સર્વાધારમ શ્રીરામમ કરુણાપારમ દીનાધારમ વારમ વારમ મૂઢ મતે ત્યજ સંસારમ ભજરે સારમ. ત્યારે આપણને એમ થાય કે આપણે તો ભજ સંસારમ ત્યજરે સારમના પંથના છીએ. હા, આપણે તો ઈશ્વરને છોડીને ઐશ્વર્યમાં નાચીએ છીએ. હા, જગતપતિને જગદીશને છોડીને જગતમાં અટવાયા છીએ. હા, દુનિયામાં દિગંબરને છોડીને દુનિયા પાછળ ગાડા બન્યા છે. કોઈને સંપત્તિમાં સાર દેખાયો તો કોઈને સંતતિમાં સાર દેખાયો, કોઈને સત્તામાં સાર દેખાયો તો કોઈને સુવર્ણમાં સાર દેખાયો, તો કોઈને સ્વજનમાં સાર દેખાયો, તો કોઈને સાજનમાં સાર દેખાયો, તો કોઈને સજનીમાં સાર દેખાયો, તો કોઈને શરીરમાં સાર દેખાયો, તો કોઈને રજનીમાં સાર દેખાયો, તો કોઈને સંસારમાં સમાજમાં બધે જ સાર દેખાયો. ભગવાન કહે છે, અલગ ભગવાન કહે છે નિરંજન થોપ થોપ. આ તો બધું અસારનું એકીકરણ છે. આ અસાર તું ક્યાં શોધે છે? એ આ જગતના જીવોની દ્રષ્ટિ જ આવી છે. ઓલ હેવ આઈઝ, બધાને આંખ છે. ઓલ હેવ આઈઝ બટ ફ્યુ હેવ વિઝન. દ્રષ્ટિ કોકમાં હોય છે, આંખ બધાને હોય. ખૂબી શોધવી એ જ સુગ્નતા છે. ભગવાન દત્ત અવધૂત કહે છે કે સાર શોધવો સર્વદા, એને જ સુગ્ન કહેવાય. અને એવી સાર બુદ્ધિ ગ્રહણ મેં કરી. ભગવાન એનું તારણ કેવી રીતે કાઢવાનું? ભગવાન કહે છે તારણ કરવાનું બહુ સહેલું છે. રેતી અને ખાંડ ભેગા કર્યા હોય અને એમાં રેતી ભલે ચળકે પણ કેડીઓ ખાંડ ખાઈ જશે ને રેતી છોડી દેશે. તેમ આ જગતમાં સાર તત્વ એવા આત્મજ્ઞાનને જ ગ્રહણ કરવું અને અનાત્મ વસ્તુને છોડી દેવી. ભગવાન આનો અભ્યાસ બતાવો ને. ભગવાન કહે છે અભ્યાસ બહુ અઘરો છે, સમય પણ થઈ ગયો છે, પણ છતાંય ભગવાન સાધારણ એક અભ્યાસ બતાવો. ત્યારે ભગવાન કહે છે અભ્યાસ સરસ છે. આ જગત આખું ગુણદોષથી ભરેલું છે, સદગુણ દુર્ગુણ યુક્ત છે. એમાંથી સદગુણને ગ્રહણ કરવો. પણ ભગવાન દત્ત અવધૂતની સદગુણની પરિભાષા ડેફિનેશન કંઈ જુદી છે. આપણે સદગુણી કોને કહીએ? ઉદાર હોય, હા, સહનશીલ હોય, એ સત્યવાદી હોય એને કહીએ છીએ. ભગવાન દત્ત અવધૂત કહે છે યદુ મહારાજ સદગુણ કોને કહેવો? કરે વૃદ્ધિ વૈરાગ્યની સદગુણ તેજ પ્રમાણ. જે વૈરાગ્ય આપણો દ્રઢ કરે એને સદગુણ કહેવાય. તો વૈરાગ્યની આ પરિભાષા ડેફિનેશન ભગવાન દત્ત અવધૂતની. અને તો આપણને એમ થાય કે વૈરાગ્ય કોને કહેવો? શેના ઉપર વૈરાગ્ય કરવો? અથવા તો આપણે વૈરાગી ક્યારે બનીએ? એક સામાન્ય વાત કહું તો જ્યારે સંપત્તિ અને આપણી સંપત્તિ અને સ્વજનો છોડીએ એને આપણે વૈરાગી કહીએ. તો આપણે વૈરાગી ખરા કે નહીં? આપણે સંપત્તિ છોડીને આવ્યા છે અને સ્વજનો પણ છોડીને આવ્યા છે. ઘર બાર દાર પરિવાર બધું છોડીને આવ્યા છે. તો આપણે વૈરાગી ખરા કે નહીં? ના ના, આપણે ન કહેવાઈએ. કારણ આપણે મનના મોબાઈલ સાથે, ઘરની બધી જ વ્યક્તિઓ સાથે, સ્થાવર જંગમ મિલકત સાથે આપણું એટેચમેન્ટ છે. સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સંમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિર્ભંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ ગીતા. ભગવાન કહે છે આ પરિસ્થિતિમાં માત્ર મેં સદગુણને જ ગ્રહણ કર્યો છે. અને એવા તો કેટલાય સદગુણના ભેગા કરીને એનો એક મહાસાગર છે અને એમાં જ ડૂબી રહું છું. થોડું થોડું સર્વથી કર્યું એકટું જ્ઞાન, નિર્મી જ્ઞાનાર્ણવ સ્વયં કર્યું તેહમાં સ્નાન. ભગવાન દત્ત અવધૂત ત્યારે મને એ ગુણોનો બોધ તો આપો. ભગવાન કહે છે ના, હવે સમય થઈ ગયો છે. એટલે છતાંય યદુ મહારાજ પકડી રહ્યા અને ભગવાનને કહે છે ભગવાન ભલે બોધ નાખો પણ જરા નામ તો સૂચવો, સેમ્પલ તો બતાવો. ભગવાન કહે છે એક વિધાન કરું. ભગવાને વિધાન કર્યું પૃથ્વી વાયુ નભ અને ઉદક અગ્નિ પણ તેમ, ચંદ્ર સૂર્ય કપોત ને અજગર સમુદ્ર તેમ, પતંગ ભૃંગ માતંગ ને હરિણ માછલું જાણ, મધુહા વૈશ્યા પિંગલા બાળ ટીટોડી માણ, કુમારી કંકણ સર્વને બાણકાર પણ તેમ, કરોળિયો ભમરી મળી 24 ગુરુ એમ. થોડું થોડું સર્વથી કર્યું એકટું જ્ઞાન. નિરંજન, આ તો વેદનો નિચોડ, હા, ઉપનિષદનું દોહન, શાસ્ત્રોનો સાર,
સાર સર્વ વેદાંતનો જાણ નિરંજન એ કહે અલખ પુણ્ય પડે રંગ કાન પર તે. એટલા જ માટે વૈરાગ્ય ધારણ કરવા ભગવાન દત્ત અવધૂત કે 25મો ગુરુમય પણ શરીરને બનાવ્યો અને શરીર પર વૈરાગ્ય ધારણ કર્યો. ભગવાનને પ્રાર્થના કરીએ અંતમાં કે હે ભગવાન, સ્વામી રામતીર્થ રામકૃષ્ણ પરમહંસના શબ્દોમાં છેલ્લું એક વાક્ય દોહરાવું કે સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહેતા, પત્નીને કહેવાનું હું તારો, માતા પિતાને કહેવાનું હું તમારો, ભાઈ ભાંડુઓને કહેવાનું હું તમારો, સંતાનોને કહેવાનું હું તમારો, મિત્રોને કહેવાનું, આપતા વર્ગને કહેવાનું હું તમારો, પણ મનમાં સમજવાનું કે એવું કોઈનો નથી અને કોઈ મારા નથી. એટલું જ નહીં, મારું શરીર પણ એ મારું નથી. આવો વૈરાગ્ય ધારણ કરવાની અને દેહમાં આત્મબુદ્ધિ કેળવીને દેહથી પર થવાની એ વૃત્તિ ભગવાન દત્ત અવધૂત અમને આપતા રહો એવી હાર્દિક શુભ ભાવના સાથે સચ્ચિદાનંદ ભગવાન.